ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને ઇન્જેક્શન, ટેબ્લેટ, ગ્લુકોઝ બોટલ, સિરીઝ વગેરે દવાઓનો 3 મહિનાનો સ્ટોક કરવામાં આવ્યો છે। પહેલગામ આતંકવાદી હુમલા પછી તણાવ વધ્યા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ હવાઈ હુમલો કર્યો હતો અને 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો। એ પછી પાકિસ્તાનના વળતા હુમલાના જવાબમાં મોટી હુમલામાં કરવામાં આવ્યા હતા, જેના કારણે લાહોરથી ઇસ્લામાબાદ સુધી ગભરાટ ફેલાયો હતો। ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે અને ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે। એક તરફ જ્યાં પાકિસ્તાન સરહદ પર માત્ર 48 કલાકમાં ઘૂંટણી પડી ગયું છે, ત્યારે યુદ્ધને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ઇન્જેક્શન, ટેબ્લેટ, ગ્લુકોઝ બોટલ, સિરીઝ વગેરે દવાઓ 3 મહિનાનો સ્ટોક કરવામાં આવ્યો છે। મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત। હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું। હાલ જે આપણા ભારત દેશની પાકિસ્તાનની યુદ્ધ બાબતમાં જે ચર્ચા ચાલી છે, એ બાબતમાં આપણે સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે? સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે। તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય એમાં પાઇન્ટ છે, ઇન્જેક્શન છે, ટેબ્લેટ છે અને જરૂરી સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીનું મટીરિયલ તમામ સામાન 3 મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે। હાલ જે યુદ્ધની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે? સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે।